સુરત પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલી રોંગ સાઇડની સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત છેલ્લા 3 દિવસમાં કુલ 170 જેટલા લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી. સુરત પોલીસ દ્વારા અકસ્માતની સંખ્યા ઘટાડવા માટે રોંગ સાઇડમાં આવતા વાહન ચાલકો સામે કાર્યવાહી કડક અમલીકરણ કરીને સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. આ સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત છેલ્લા 3 દિવસમાં કુલ 170 લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉપરાંત તેઓના લાયસન્સ રદ કરવાની પ્રક્રિયાઓ પણ હાથ ધરવામાં આવી રહી છે. સુરતમાં નવા ટ્રાફિક સિસ્ટમને લઈને સુરતના નાગરિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ત્યારે થોડા દિવસ પહેલા રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે ટ્રાફિકનું નિયમન કરતા કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી. ત્યારબાદ તેઓએ શહેરમાં રોંગ સાઇડ જતા લોકો પર કડક કાર્યવાહી કરવા માટેનો આદેશ આપવામાં આવ્યો. જો કે આદેશ આપતા સુરત પોલીસ હરકતમાં આવ્યો અને આજથી સુરત પોલીસ દ્વારા રોંગ સાઇડ ઉપર ચલાવતા વાહનો ઉપર સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી. એટલે કે આ પહેલા સુરત પોલીસને બ્રહ્મ જ્ઞાન થયું ન હતું. સમગ્ર પોલીસ તંત્ર નિંદ્રામાં ચાલતું હોય તેવું નજરે પડી ગયું હતું. પરંતુ રાજ્ય ગૃહમંત્રીના આદેશ કરતાં જ સુરત પોલીસનું તંત્ર જાગ્યું અને સુરત પોલીસ દ્વારા હવે રોંગ સાઇડ ઉપર આવતા વાહન ચાલકો વિરુદ્ધ સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ શેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા માનનીય પોલીસ કમિશનર શ્રીના માર્ગદર્શન હેઠળ સમગ્ર શહેરમાં અત્યારે રોંગ સાઇડની ડ્રાઈવ ચાલી રહી છે. આ રોંગ સાઇડની ડ્રાઈવમાં સૌપ્રથમ અમે વાહન ચાલકોને અવેર કરી રહ્યા છીએ કે તમારું રોંગ સાઇડમાં વાહન ચલાવવાના લીધે તમે તમારી જીવની સાથે સાથે અન્ય વાહન ચાલકોના જીવ પણ જોખમમાં મૂકી રહ્યા છો અને રોંગ સાઇડની લીધે જે રીતે અકસ્માતો ધીરે ધીરે વધતા જાય છે એને રોકવા માટે સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા આ રોંગ સાઇડની ડ્રાઈવની સમજ આપવામાં આવી રહી છે. આમ છતાં પણ જે વાહન ચાલકો અવારનવાર રોંગ સાઇડમાં પોતાનું વાહન ચલાવી અને અકસ્માત માટે જવાબદાર બને છે એવા વાહન ચાલકો વિરુદ્ધ છેલ્લા 3 દિવસમાં 170 વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે આરટીઓને રિપોર્ટ કરવામાં આવ્યો છે અને આ ડ્રાઈવ એ હજુ વધુને વધુ સઘન બનાવી અને સુરત શહેરના રોડ ઉપર અકસ્માતનું પ્રમાણ ઘટે તેવી કામગીરી હાલમાં સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં હજુ પણ જોખમકારક રીતે પોતાનું વાહન ચલાવવું એટલે કે ઓવર સ્પીડિંગમાં પોતાનું વાહન ચલાવવું, રોંગ સાઇડમાં પોતાનું વાહન ચલાવવું અને વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોન પર વાત કરવી એ ત્રણેય હેડ હેઠળ હજુ આ ડ્રાઈવ વધારે સઘન બનાવવામાં આવશે અને આ ત્રણેય ડ્રાઈવમાં તમામ વાહન ચાલકોના લાયસન્સ છે સસ્પેન્ડ કરવા માટેના રિપોર્ટ એ આરટીઓને ચોક્કસપણે કરવામાં આવશે. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.